જેથી આવી બેદરકારી દાખવવા બદલ પ્રિન્સિપાલ જે અગાઉના મેનેજમેન્ટ દ્વારા નિમણૂક થયેલી છે અને સાથે સાથે એડમિન હેડ કે જેઓએ આ પ્રકારની ઘટનાની જાણ કરવા માટેની જે બાબતો છે એમાં ઉદાસીનતા દાખવી છે। 4 વિદ્યાર્થીઓ વચ્ચે એ શાળાના બાથરૂમમાં મારામારી થઈ હતી, જે એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી। એ 7th ડે સ્કૂલ જેનો અત્યારે આખો એ જે કાર્યભાર છે એ સરકાર સંભાળે છે। સમાચારોમાં આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના એ દ્રશ્યો અને ઘટના સામે આવી હતી। બ્લેડ મારી ધોરણ 7ના વિદ્યાર્થીના શર્ટના બટન તોડી નાખવામાં આવ્યા। 3 વિદ્યાર્થી સામે ખોખરા પોલીસ સ્ટેશનની અંદર અત્યારે ફરિયાદ પણ નોંધાઈ છે। 4 વિદ્યાર્થીઓ વચ્ચે એ શાળાના બાથરૂમમાં મારામારી થઈ હતી। જૂની અદાવત રાખીને વિદ્યાર્થી પર 3 વિદ્યાર્થીઓએ હુમલો કર્યો। ડીઈઓ દ્વારા આચાર્ય અને એડમિશન હેડને નોટિસ પણ ફટકારવામાં આવી છે। આચાર્ય અને એડમિશન હેડ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ શિક્ષણ નિરીક્ષક દ્વારા સ્કૂલમાં જઈને તપાસ હાથ ધરવામાં આવી છે એવી વાત પણ ડીઈઓ કરી છે। ત્યારે ફરી એક વખત એ થોડા સમય પહેલા જે એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી એ 7th ડે સ્કૂલ જેનો અત્યારે આખો એ જે કાર્યભાર છે એ સરકાર સંભાળે છે। એ સરકાર સંચાલિત શાળાની અંદર ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી। ધોરણ 7ના એક વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને બ્લેડ વડે શર્ટના બટન પણ તોડી નાખવામાં આવ્યા। મોનિટરે કંઈક કર્યું હતું, કંઈક કહ્યું હતું અને તેની જ જૂની અદાવત રાખીને એ 3 વિદ્યાર્થીઓએ તે મોનિટર રહેલા એક વિદ્યાર્થીને માર માર્યો। બાથરૂમની અંદર આ સમગ્ર મારામારી થઈને સમગ્ર ઘટના જ્યારે ડીઈઓ પાસે પહોંચી છે ત્યારે તેમણે તપાસના પણ આદેશ આપ્યા છે। સાથે સાથે આચાર્ય અને નિરીક્ષક ઉપર પણ કડક પગલાં લેવાની વાત કરતા ડીઈઓએ શું કહ્યું આવો આપણે સાંભળીએ। ગઈકાલે આ બનેલી જે ઘટના છે તેના માટે અમે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને પ્રિન્સિપાલ તેમજ એડમિન હેડ તેમજ જે લોબી ઇન્ચાર્જ અને સદર ક્લાસના જે ક્લાસ ટીચર છે તેમના ખુલાસા પણ માગ્યા છે, કારણ કે ઘટના બનેલી છે તેની વહીવટદાર તરીકે અમોને જાણ કરેલી નથી। ગઈકાલે અમો હાઈકોર્ટમાં મેટરના અનુસંધાને ત્યાં હતા તો જાણ આજ સુધી એટલે કે આજ સવાર સુધી કરવામાં આવેલી નથી, જેથી આવી બેદરકારી દાખવવા બદલ પ્રિન્સિપાલ જે અગાઉના મેનેજમેન્ટ દ્વારા નિમણૂક થયેલી છે અને સાથે સાથે એડમિન હેડ કે જેઓએ આ પ્રકારની ઘટનાની જાણ કરવા માટેની જે બાબતો છે એમાં ઉદાસીનતા દાખવી છે, જેથી તેઓને પણ અમે નોટિસ આપી ખુલાસો માગ્યો છે અને સમગ્ર ઘટનાના વિગતવાર અહેવાલ અમે શિક્ષણ નિરીક્ષક પાસે માગ્યા છે કે સદર પ્રિન્સિપાલ તેમજ એડમિન હેડ સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે પણ અમે એમાં નોટિસમાં જણાવ્યું છે। ધોરણ 7ના 2 વિદ્યાર્થીઓ છે સામસામે વોશ એરિયાની અંદર, એક 7K અને 7Jના એ રીતે 2 વિદ્યાર્થીઓ હતા। કોઈ બાબતમાં એમને વચ્ચે જે છે બોલાચાલી ક્યાંક થઈ હશે અને જેમાં શર્ટ જે છે એના બટનો તૂટી ગયેલા છે એક વિદ્યાર્થીના અને એને નાક ઉપર કંઈક ઈજા થઈ છે તેવી બાબતો પ્રાથમિક અહેવાલમાં હાલ જાણવા મળેલી છે। 7K અને 7Jના 2 વિદ્યાર્થી એક વર્ગના અને અન્ય વર્ગના બીજા 2 વિદ્યાર્થી એ રીતે કંઈક 3 વિદ્યાર્થી અને એક વિદ્યાર્થી વચ્ચે આ પ્રકારની ઝપાઝપી થઈ હોય તેવું પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું છે। વધુ વિગતે અત્યારે શિક્ષણ નિરીક્ષક તપાસ કરી રહ્યા છે અને શાળાના પ્રિન્સિપાલનો પણ અમે ખુલાસો માગ્યો છે। ખુલાસો આવેથી વધુ વિગતો આમાં સામે આવશે જેથી કહી શકાશે। એ હજુ તપાસના અહેવાલ આવે એના પછી ખ્યાલ આવશે કારણો શું હતા। શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને એ જ ઉદાસીનતા માટે અમે પ્રિન્સિપાલ અને નોટિસ પણ પાઠવી છે। જો સરકાર હસ્તક માત્ર વહીવટ છે, એ પ્રિન્સિપાલ સહિતનો તમામ સ્ટાફ જે છે એ એઝ ઇટ ઇઝ છે, એટલે કે 7th ડે મેનેજમેન્ટનો જ સ્ટાફ છે। એટલે માત્ર ને માત્ર વહીવટનું કામ જે છે એટલા માટે હસ્તક લેવામાં આવેલું છે કે અગાઉ જે વિદ્યાર્થી સાથે જે ઘટના બની હતી તેની સાથે સાથે શાળાની જે માન્યતાની શરતો છે ને એમાં જે ગેરરીતિઓ હતી તેને ધ્યાને લઈ જે વહીવટ સરકાર પાસે લેવામાં આવેલો છે। એટલે માત્ર વહીવટદાર તરીકે જે કામગીરી કરવાની હોય એમાં આ પ્રકારની ઘટનાઓ ચોક્કસ ચલાવી તો ન જ લેવાય। અમે આ બાબતે વધુ ત્યારે સ્પષ્ટ કહી શકીશું અને જે જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી પણ કરીશું અને આગળ ઉપર જતાં અમે શાળામાં જે વ્યવસ્થાપન કરવાની જરૂર પડશે તે કરીશું।